સુરત એસઓજીએ એમ્બરગ્રીસ સ્મગલિંગનું મોટું રેકેટ ઝડપ્યું। એસઓજીએ વેલ માછલીની ઉલટી એટલે એમ્બરગ્રીસનો 1.7 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે 3 આરોપીની ધરપકડ કરી। આરોપીઓમાં અંબરીશ મિશ્રા, સોનુ ઉર્ફ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપી ડિંડોલીના RJD બિઝનેસ પ્લાઝા પર 4 રસ્તા પાસેથી ઝડપાયા। આરોપીઓ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની છે। ત્રણેય આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા ગયા હતા ત્યારે એમ્બરગ્રીસ મળ્યું હતું। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ₹1,07,10,000 છે। એમ્બરગ્રીસને ફ્લોટિંગ ગોલ્ડ કહેવાય છે અને પરફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે। ભારતમાં તેનો વેપાર ગેરકાયદેસર છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીઓને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપાયા છે। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ₹1,10,07,000 થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અંબરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અંબરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે।